શહેરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ ફરિયાદ ન લેતા નગરપાલિકાના કર્મચારી ધારાના પ્રદર્શન કરતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। અમદાવાદ જિલ્લાના વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર સિવિલ એન્જિનિયર દીપક દુધરેજા દ્વારા વિરમગામ નગરપાલિકામાં ફરજ બજાવતા મનુભાઈ ગોબાડિયા સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરેલ હોય જેને લઈને વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ, પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન કરતા વિરમગામ સેવા સદન ખાતે મનુભાઈ ગોબાડિયા તેમની સાથે સમાજના આગેવાનો દ્વારા ધરણા પ્રદર્શન કરતા પોલીસ દ્વારા અટકાયત કરી હતી। જાણ દલિત અધિકારી મંચના સંયોજક કિરીટભાઈ રાઠોડને થતાં તેઓ પોલીસ સ્ટેશન ખાતે આવેલ પોલીસ સ્ટેશન ખાતે ધરણા પ્રદાન કરી પીડિતને ન્યાય આપવા ધારદાર રજૂઆત કરાઈ હતી। જે કેસ ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહિલોલ મલેક સાણંદ। મારું નામ મનુભાઈ દાનાભાઈ રહેઠાણ ઠક્કર બાપા કોલોની વાલ્મીકવા વિરમગામ। હું છેલ્લા 24 થી 25 વર્ષથી વિરમગામ નગરપાલિકામાં ડ્રેનેજ ખાતામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું। 30/12/2023ના રોજ ચીફ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલ તેમજ એન્જિનિયર શ્રી દીપકભાઈ દુધરેજિયા તરફથી મને અપમાનિત કરવામાં આવ્યો, મને અપશબ્દ બોલવામાં આવ્યો, મને ધક્કા મારીને મને બહાર કાઢવામાં આવ્યો। તેના વિરુદ્ધમાં મેં 30/12/2023ના રોજ પીઆઈ સાહેબને અરજી કરેલ। મારી આજ દિન સુધી 3 મહિનાનો સમયગાળો હોવા છતાં મને એફઆઈઆર નકલ મળેલ નથી। મેં પીઆઈ સાહેબને, ડીવાયએસપી સાહેબને તેમજ લાગતા વળગતા તમામ અધિકારીઓશ્રીઓને મેં અરજીઓ પાઠવેલ છતાં આજ દિન સુધી તેનો નિકાલ ના આવવાથી મારે આજ રોજ તારીખ 1/4/2024ના રોજ ધરણા ઉપર બેસવાની મારી ફરજ પડી અને ધરણા ઉપર બેસવામાં અમે ત્યાં જ્યાં બેસતાની સાથે જ પોલીસ અધિકારીશ્રીએ અમને ડિટેન કર્યા છે। અત્યારે હાલ અમે પોલીસ સ્ટેશનમાં છીએ।